હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓના સંદર્ભમાં એના એક્ઝામ્પલની આપણે લાસ્ટમાં ચર્ચાઓ છે એ કરેલી હતી. આજે એનાથી આગળ જઈએ તો ચેપ્ટર નંબર 1ની અંદર એક અગત્યનો પોર્શન વિદ્યુત ડાયપોલ એની ચર્ચાઓ છે આપણે કરવી છે. વિદ્યુત ડાયપોલ મિત્રો નવો શબ્દ છે. ડાય એટલે દ્વિ, પોલ એટલે ધ્રુવ, દ્વિધ્રુવી. તો દ્વિધ્રુવી કહેવાય કોને? તો કે એકબીજાથી પરિમિત અંતર હોય, સમાન વિદ્યુતભાર હોય, વિજાતીય વિદ્યુતભાર હોય, એનાથી એક બનતી રચના, એ રચનાને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ. શું કહેવામાં આવે છે? પરિમિત અંતર. પહેલા તો બે ધ્રુવો હોય એ તો અગત્યનું છે. તો બે ધ્રુવો જો દર્શાવે તો એક ધ્રુવ અહીંયા છે, બીજો ધ્રુવ અહીંયા છે, એમની વચ્ચે પરિમિત અંતર છે. તો કે પરિમિત અંતર આપણે લઈએ છીએ અત્યારે 2a. વિદ્યુતભારો કેવા છે? તો કે સમાન છે. તો વિદ્યુતભારો સમાન દર્શાવ્યા, એક પોઝિટિવ અને એક નેગેટિવ, એટલે કે વિજાતીય વિદ્યુતભારો આપણે દર્શાવ્યા મિત્રો. તો આ એક થઈ ગઈ છે દ્વિધ્રુવી, એટલે કે વિદ્યુત ડાયપોલ. કે એકબીજાથી પરિમિત અંતર હોય, સમાન અને વિજાતીય વિદ્યુતભાર હોય તો એનાથી બનતી રચનાને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ડાયપોલમાં જો મિત્રો આપણે આગળ વધીએ તો એક નવી રાશિ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પણ આપણે વ્યાખ્યાયિત છે એ કરવાની છે. ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એની સંજ્ઞા જે આપણે લેવાના છે એ છે પી. શું કહીશું? કેપિટલ પી, એટલે કે સદિશ પી. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે એકબીજાથી પરિમિત અંતરે રહેલા, એટલે કે પરિમિત અંતર 2a હોય. કેટલું હોય? બે વિદ્યુતભારોનું પરિમિત અંતર 2a હોય અને વિદ્યુતભાર q ના ગુણાકારને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ધન અને ઋણ, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારોને જોડતી રેખા છે એ અવકાશમાં એક દિશાનું સૂચન કરે છે. તો વિદ્યુત ડાયપોલની દિશા છે મિત્રો, વિદ્યુત ડાયપોલની દિશા પ્રણાલીગત રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફની લેવામાં આવે છે. કઈ લેવામાં આવે છે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. તો આને આપણે ડાયપોલ મોમેન્ટ કહીશું. તો ડાયપોલ મોમેન્ટ છે કેવી રાશિ છે મિત્રો? સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હવે સદિશ હોય તો દિશા આવે. તો દિશા આપણે ક્યાંથી ક્યાં લખવાના છે? તો કે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ. ક્યાંથી ક્યાં? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફની દિશા છે એ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ એકમની મિત્રો. તો કે એકમ શું થશે? તો કે ડાયપોલ મોમેન્ટનો એકમ, ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવી પણ આપણે કહી શકીએ. દ્વિધ્રુવીની ચાક માત્રા, દ્વિધ્રુવીની ચાક માત્રા. એકમની વાત કરીએ તો અંતરનો એકમ મીટર અને ક્યુ છે એ વિદ્યુતભાર છે, એટલે એકમ શું આવશે? કુલંબ ઇન્ટુ મીટર. અને સાથે સાથે પારિમાણિક સૂત્ર જો મિત્રો આપણે દર્શાવવું હોય તો પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m0 અંતર માટે L1 અને કુલંબ માટે A1 T1. તો પારિમાણિક સૂત્ર શું થશે? m0 L1 A1 અને T1 થશે. ક્લિયર થાય છે મિત્રો? આગળ વાત કરીએ તો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેવો થશે? 0. કારણ કે એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, બંને કેવા છે? સમાન છે. તો વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર 0 છે, પરંતુ એના પરનું કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. શું કામ? કારણ કે બંને વિજાતીય જે વિદ્યુતભારો છે મિત્રો એમના સ્થાન કેવા છે? અલગ અલગ છે. જો એક જ સ્થાન ઉપર હોત તો એકબીજાની અસર શું કરી દેત? નાબૂદ કરી દેત. પણ અહીંયા સ્થાન કેવા છે? અલગ અલગ છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. તો એ બે પોઈન્ટ પણ આપણે એડ કરી શકીએ છીએ કે કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ ઇક્વલ ટુ કેવા મળશે? 0 મળશે. બટ કુલ ક્ષેત્ર
શૂન્ય મળતું નથી. ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય, કારણ કે બંને વિજાતીય વિદ્યુત ભારોના સ્થાન સદિશો કેવા છે? જુદા જુદા છે, એટલે કે સ્થાન અલગ અલગ છે. સાથે આપણે ચર્ચા કરવી છે બિંદુ ડાયપોલની. કોની ચર્ચા કરવી છે મિત્રો? બિંદુ ડાયપોલ. તો કે બિંદુ ડાયપોલ કોને કહેવાય? બિંદુ ડાયપોલ એટલે કે સૂક્ષ્મ ડાયપોલ હોય એવી. બિંદુ ડાયપોલ એટલે કેવી? સૂક્ષ્મ ડાયપોલની આપણે ચર્ચા કરવી છે. સૂક્ષ્મ એટલે તો કે એમની વચ્ચેનું અંતર, બંને જે વિજાતીય વિદ્યુતભારો છે એમની વચ્ચેના અંતર કેવા હોય? ખૂબ નાના હોય. એટલે કે ધારો કે એક અંતર આપણે નાનું લઈએ તો કે એટલું અંતર છે, તો કે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેવું છે? બંને ધ્રુવો વચ્ચેનું અંતર ખૂબ નાનું છે, બરાબર છે. એટલે કે 2a ટેન્ડ્સ ટુ કેવું કહી શકાય? 0 કહી શકાય. પણ જો બીજો કેસ આપણે એવો લઈ શકીએ કે વિદ્યુતભારોની સાઈઝ આપણે મોટી કરી દઈએ, તો પણ એમની વચ્ચેનું અંતર જો મિત્રો ખૂબ સૂક્ષ્મ થઈ જાય છે, તો પણ એ કેસમાં એને શું કહી શકાય છે? બિંદુ ડાયપોલ કહી શકાય. તો વિદ્યુતભાર ટેન્ડ્સ ટુ, જેટલો વિદ્યુતભાર મિત્રો મોટો એટલી બિંદુ ડાયપોલ તરીકે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો કહેવાનો મતલબ 2a ટેન્ડ્સ ટુ 0 વ્યાખ્યા આપી હોય તો કે 2a ટેન્ડ્સ ટુ 0 અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લક્ષ્યમાં મળતી ડાયપોલ ને બિંદુ ડાયપોલ કહે છે. ક્લિયર થાય છે? લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે અંતર 0 ની નજીક, ખૂબ નજીવું, અને વિદ્યુતભાર તમે જેટલો મોટો લ્યો એટલી ડાયપોલને કહેવામાં આવે છે બિંદુ ડાયપોલ. ક્લિયર થાય છે? તો આ એક 2 માર્કનો ક્વેશ્ચન છે, એ તમારો કમ્પ્લીટ થયો છે. આની અંદર જ આપણે ચર્ચાઓ છે મિત્રો કરવાના છીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે, અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે. પહેલા તો અક્ષ. અક્ષ એટલે શું? તો કે ડાયપોલની અક્ષ, તો કે બંને વિદ્યુત ભારોને જોડતી જે રેખા છે એ રેખામાંથી પસાર થતી અક્ષ, એના પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે સૌપ્રથમ, અને ત્યાર પછી એની વિષુવ રેખામાંથી, તો આને આપણે ડાયપોલનું મધ્યબિંદુ પણ આપણે કહી શકીએ. એ શું છે? ડાયપોલનું મધ્યબિંદુ. શું કહી શકાય છે મિત્રો? મધ્યબિંદુ આપણે કહી શકીએ છીએ. તો વિષુવ રેખા એટલે શું? તો કે ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી અને અક્ષને લંબ હોય એવી રેખા, એટલે કે લંબ દ્વિભાજક પણ આપણે એક સંજોગોમાં કહી શકીએ છીએ. ક્લિયર થાય છે? તો એ વસ્તુ આપણે ધ્યાનમાં લઈ આગળ ચર્ચા કરવી છે. તો આગળના ટોપિકની આપણે વાત કરીએ કે ડાયપોલની અક્ષ પર કયા બિંદુ પાસે મિત્રો? ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ પાસે, ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય મિત્રો, તો પહેલા આકૃતિ વ્યવસ્થિત આપણે સમજીએ કે આપણે બે વિદ્યુતભારો લઈએ, તો કે એક છે ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ, બીજો વિદ્યુતભાર આપણે લઈએ માઇનસ ક્યુ. એમની વચ્ચેનું અંતર મિત્રો કેટલું છે? તો કે 2a. આ જે છે એ ડાયપોલનું શું છે? તો કે મધ્યબિંદુ. તો ડાયપોલના મધ્યબિંદુથી એની અક્ષ આપણે લઈ લઈએ, ધારો કે આ એની અક્ષ છે. ઓકે, તો ડાયપોલના મધ્યબિંદુ O થી અમુક અંતર આપણે લઈ લઈએ, તો કે અમુક અંતર ધારો કે r લઈ લ્યો, તો r પર એક P બિંદુ છે, તો આ P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ અંતર તમે લઈ લ્યો r. વિદ્યુત ડાયપોલમાં બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. તો આ અંતર થશે a, આ અંતર થશે a, આ અંતર r છે. તો ધન વિદ્યુતભારથી P બિંદુનું અંતર મારે કેવું હોય મિત્રો? ધન વિદ્યુતભારથી આ P બિંદુનું અંતર કેવું હોય? તો આ અંતર r છે, એટલું a છે. તો આ અંતર આપણને કેટલું મળે? r માઇનસ a મળશે. અને ઋણ વિદ્યુતભારથી મારે P બિંદુનું અંતર જોઈતું હોય તો એ અંતર મને કેટલું મળશે મિત્રો? r અને પ્લસ આવડું a, એટલે કેટલું મળશે? r પ્લસ a મળશે. તો આ અંતરની ચર્ચા થઈ. હવે તો કે ધનને કારણે પણ અહીંયા કઈ ક્ષેત્ર મળવાનું છે, ઋણને કારણે પણ અહીંયા કઈ ક્ષેત્ર મળવાનું છે. તો એની દિશા આપણે કેવી પડશે?
તો ધનને કારણે ક્ષેત્ર કેવું હોય છે? બહાર તરફ. અને ઋણનું ક્ષેત્ર ક્યાં હોય છે? તો કે અંદર તરફ. તો ધનને કારણે, ધન વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ક્ષેત્ર જોઈતું હોય તો એ ક્ષેત્ર ક્યાં મળશે આપણને? બહાર તરફ મળવાનું છે, એટલે કે આ સાઈડ મળવાનું છે, એટલે કે ઈ પ્લસ, ઈ પોઝિટિવ. અને એ જ રીતે ઋણને કારણે જે ક્ષેત્ર મળે છે આપણને, એ ક્ષેત્ર ક્યાં મળે છે? તો કે આ ડાયરેક્શનની અંદર મળશે, કારણ કે ઋણ વિદ્યુત ભાર અહીંયા છે તો ઋણની અંદર દાખલ થશે ક્ષેત્ર. તો એનું ક્ષેત્રને આપણે કહીએ ઈ માઇનસ. ખ્યાલ આવે છે મિત્રો? ક્લિયર? અને એક વાત કે ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં છે? તો કે ઋણથી ધન તરફની. તો આ જે ડાયરેક્શન આપણને મળે છે એ ડાયરેક્શન કોની છે? ડાયપોલ મોમેન્ટ સદિશ P ની દિશા છે, એ તમને મળશે. ક્લિયર થાય છે? તો આટલી આકૃતિની રજૂઆત છે. હવે આપણે P બિંદુએ ક્ષેત્ર મેળવવું હોય તો ધનને કારણે અને ઋણને કારણે બંનેને કારણે ક્ષેત્ર મળે છે. તો બંનેને કારણે આપણે ક્ષેત્ર મેળવીએ તો કે પ્લસ Q વિદ્યુત ભારને લીધે P પાસે ક્ષેત્ર, P પાસે ક્ષેત્ર. ઓકે, પ્લસ Q વિદ્યુત ભારને લીધે આપણે જો જોઈએ મિત્રો કે પ્લસ Q વિદ્યુત ભારને લીધે, કયો વિદ્યુત ભાર? પ્લસ Q વિદ્યુત ભારને લીધે P પાસે ક્ષેત્ર લખીએ આપણે. કોની પાસે? બિંદુ P પાસે આપણે ક્ષેત્ર લખીએ. તો એ ક્ષેત્ર મિત્રો તમે જુઓ તો E પ્લસ, E પોઝિટિવ ઇઝ ઇક્વલ ટુ બિંદુવત વિદ્યુત ભારનું સમીકરણ શું છે મિત્રો? તો કે KQ ના છેદમાં R². KQ ના છેદમાં R² ની ચર્ચા જો આપણે કરીએ તો અહીંયા શું આવશે? KQ પ્લસ Q છે, અંતર કેવું છે? તો કે પ્લસ Q થી P બિંદુનું અંતર કેટલું છે? R માઇનસ A. તો અહીંયા શું આવશે? R માઇનસ A નો સ્ક્વેર આવશે. તો આ માત્ર વાતથી મૂલ્યની, મિત્રો દિશાની વાત કરવી છે. તો ધનને કારણે ક્ષેત્ર ક્યાં મળે છે? બહાર તરફ મળે છે. અને આ ડાયરેક્શન કોની છે? જુઓ, ડાયપોલ મોમેન્ટની દિશા છે. તો ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ મારે લખવો પડે અહીંયા. તો અહીંયા શું આવશે? P કેરેટ, જ્યાં P કેરેટ ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ. ક્લિયર થાય છે? અથવા તો વિદ્યુત ભાર પ્લસ Q ની ડાબી બાજુએ, અથવા તો બિંદુ P થી ડાબી તરફ કહી શકીએ. બિંદુ P થી ડાબી તરફ. ક્લિયર થાય છે? આને સમીકરણ નંબર 1 આપી દો. ક્લિયર? હવે તો કે બીજો પોઈન્ટ કે માઇનસ Q વિદ્યુત ભારને લીધે P બિંદુ પાસે, P પાસે ક્ષેત્ર મેળવીએ તો ઈ ક્ષેત્ર તમને કેટલું મળશે? E માઇનસ ઇઝ ઇક્વલ ટુ KQ. ખાલી મૂલ્ય લખીએ મિત્રો, KQ અંતર કેટલું છે? R પ્લસ A. એટલે અહીંયા શું આવશે? R પ્લસ A નો સ્ક્વેર. હવે વાત કરવાની છે દિશાની. કોની વાત કરવાની છે? દિશાની. તો માઇનસ Q ને લીધે ક્ષેત્ર ક્યાં મળે છે? આ ડાયરેક્શનમાં મળે છે, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા. તો અહીંયા શું આવશે? માઇનસ P કેરેટ આવશે. જ્યાં દિશા છે એ આપણે શું લખી શકીએ? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, અથવા તો બિંદુ P ની જમણી તરફ, અથવા તો શું લખી શકીએ? બિંદુ P થી જમણી તરફ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ બંને સમીકરણો તમને મળ્યા કોને કારણે? તો કે ધન અને ઋણ વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસે જે ક્ષેત્ર મેળવવાના છે તે. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, તો મિત્રો આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે આપણે ક્ષેત્ર મેળવ્યા. તો એ અલગ અલગ આપણે ક્ષેત્ર મેળવેલા છે ધન અને ઋણને કારણે. પણ હવે મારે જો કુલ ક્ષેત્ર મેળવવું હોય, ડાયપોલને લીધે P બિંદુ પાસે કુલ ક્ષેત્ર જોઈતું હોય તો કુલ ક્ષેત્ર માટે હું શું કરીશ? તો કે હવે P બિંદુ પાસે કુલ ક્ષેત્ર જો હું મેળવીશ
તો કુલ ક્ષેત્ર માટે શું કરવાનો છે હું સદિશ સરવાળો એટલે કે અહીંયા આવશે E પ્લસ પ્લસ E માઇનસ ધન અને ઋણ બંનેને કારણે સદિશ સરવાળો આપણે કરવો પડશે કિંમત લખીએ મિત્રો તો શું આવશે KQ ના છેદમાં R માઇનસ A નો સ્ક્વેર માઇનસ જો એ માઇનસ નિશાની છે KQ ના છેદમાં R પ્લસ A નો સ્ક્વેર મિત્રો દિશા પણ લખવી પડશે તો અહીંયા શું આવશે P કેરેટ આવશે તો આ મુજબ આપણે સામાન્ય લઈએ KQ સામાન્ય લઈ લ્યો તો R પ્લસ A નો સ્ક્વેર આ બાજુ આવશે સામેની બાજુ શું આવશે માઇનસ R માઇનસ A નો સ્ક્વેર ડિવાઈડ બાય આને જો વ્યાપક રીતે લખવું હોય મિત્રો તો શું લખી શકાય R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર નો સ્ક્વેર તરીકે તમે લખી શકો છો ખ્યાલ આવે છે સાદરૂપ આપી આગળ તો કે KQ કાઉન્સની અંદર અહીંયા શું આવશે R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2R R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2R તો અહીંયા પ્લસ 2R વધશે અહીંયા માઇનસ 2R વધશે માઇનસ માઇનસ પ્લસ એટલે આન્સર કેટલો આવે 4RA ના છેદમાં R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર નો સ્ક્વેર મિત્રો અહીંયા થોડુંક વિભાજન કરીએ બે ની જગ્યાએ આપણે અલગ લખીએ તો અહીંયા 2AQ ને હું અલગ રીતે લખું છું તો ત્યાંથી કેટલા વધશે 2 તો 2KR કાઉન્સમાં શું વધશે 2AQ ના છેદમાં આ સ્ટેપ આવશે R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ P કેરેટ પણ મિત્રો અહીંયા 2AQ હમણાં જ આપણે ચર્ચા કરી કે ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2AQ તો આની જગ્યાએ હું P લખી શકું છું તો ફાઇનલ ઇક્વેશન તમારી પાસે જે આવે છે કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2KP ઇન્ટુ R ડિવાઈડ બાય R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ P કેરેટ તો આ ઇક્વેશન છે એ તમારું ફાઇનલ ઇક્વેશન મિત્રો મળ્યું કે ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો એ ક્ષેત્ર તમને આ સમીકરણ મુજબ મળી શકે છે પરંતુ જો તમને અંતર R જે છે એ ખૂબ મોટા અંતરે આપેલું હોય કે આપણે જે અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ કેન્દ્રથી ખૂબ લાંબા અંતરે છે તો એ સંજોગોમાં તો કે હવે R ઇઝ વેરી મચ ગ્રેટર ધેન A માટે આપણે શું કરી શકીએ છીએ આ સમીકરણની અંદર R સ્ક્વેરની સરખામણીએ A સ્ક્વેરને અવગણી શકીએ છીએ તો હવે આ સમીકરણ નવા સ્વરૂપમાં આ રીતે લખી શકાય તો કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2KPR ના છેદમાં અહીંયાથી R સ્ક્વેરની સરખામણીમાં A સ્ક્વેરને અવગણો આ કેન્સલ થાય તો R સ્ક્વેરનો સ્ક્વેર R ની 4 ઘાત ઇન્ટુ P કેરેટ એન્ડ તમારું ફાઇનલ ઇક્વેશન E ઇઝ ઇક્વલ ટુ 2KP ના છેદમાં R ક્યુબ ઇન્ટુ P કેરેટ તો આ ઇક્વેશન મિત્રો ખાસ IMP MCQ ની અંદર એક્ઝામ્પલની અંદર તમારે લોકો યાદ રાખવાનું છે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2KP ના છેદમાં R ક્યુબ ઇન્ટુ P કેરેટ તો આ તારવણી કોની માટે થઈ મિત્રો ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેની હવે જે ચર્ચા કરવી છે એ ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ ક્ષેત્ર મેળવવા માટેની ચર્ચા છે ઓકે તો એ ધ્યાનપૂર્વક આપણે જોઈએ તો ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય તો કે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને અક્ષને લંબ હોય તેવી એને શું કહી શકાય બીજા શબ્દોમાં તો કે લંબ દ્વિભાજક પણ કહી શકાય છે મિત્રો હલો કહી શકાય ને લંબ દ્વિભાજક તો એની ચર્ચા હવે આપણે કરવી છે કે વિષુવ રેખા પરના બિંદુએ કયા બિંદુએ વિષુવ રેખા પરના બિંદુએ ક્ષેત્ર તો જો વિષુવ રેખા પરના બિંદુએ તમારે ક્ષેત્ર મિત્રો મેળવવું હોય તો વિષુવ રેખા એટલે કે લંબ દ્વિભાજક પણ આપણે કહી શકીએ છીએ તો એક આકૃતિ આપણે જો ડ્રો કરીએ તો ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ અહીંયા કયો વિદ્યુત ભાર છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે મિત્રો
હવે વિષુવ રેખા મારે ડ્રો કરવી છે, લંબ દ્વિભાજક ડ્રો કરવો છે, તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા અને ડાયપોલની અક્ષને લંબ હોય તેવી રેખા, તો આ રેખા આપણે આ કહી શકીએ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ શું થઈ ગયું? ડાયપોલનું મધ્ય બિંદુ થઈ ગયું O. ડાયપોલ મોમેન્ટ એટલે કે ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું છે? 2a. ડાયપોલનું અંતર, આ બાજુનું અંતર a, આ બાજુનું અંતર a. ધારી લો કે આ અંતર r છે કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ધારી લો કે મારે આ બિંદુ નાનું રાખીએ થોડુંક, આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે અને આ ડાયપોલની કઈ રેખા છે? વિષુવ રેખા છે. ખ્યાલ આવે છે? આ P બિંદુએ મારે ક્ષેત્ર મેળવવું છે. તો આ P બિંદુએ મારે ક્ષેત્ર મેળવવું હોય તો આ બંનેને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થવાના છે મિત્રો, પ્લસ Q અને માઇનસ Q ને કારણે. તો પ્લસ Q ને કારણે P બિંદુએ ક્ષેત્ર મેળવવું હોય તો એ મને કઈ ડાયરેક્શનમાં મળશે? આ ડાયરેક્શનની અંદર મળશે. ક્લિયર થાય છે? તો આ કોને કારણે? ધનને કારણે, એટલે કે E પ્લસ. ઋણને કારણે ક્ષેત્ર મારે જોઈતું તો ઋણનું ક્ષેત્ર ક્યાં હોય મિત્રો? અંદર તરફ હોય. તો આને P બિંદુએ ઋણને કારણે ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે? આ ડાયરેક્શનમાં હશે મિત્રો. એટલે કે ઇન શોર્ટ કહેવાનો મતલબ જે છે એ ઋણને કારણે ક્ષેત્ર આ ડાયરેક્શનની અંદર તમને મળશે. પણ મારે જોઈએ છે શું? પરિણામી ક્ષેત્ર જોઈએ છે મિત્રો. કેવું? પરિણામી ક્ષેત્ર જોઈએ છે. તો પરિણામી ક્ષેત્ર માટે આપણે કહ્યું તો કે અહીંયા સબાચરની રીત યુઝ કરીએ તો આપણને આ રીતનું કંઈક મળશે ને આ તમારું શું થઈ ગયું? પરિણામી ક્ષેત્ર E થઈ ગયું. શું મળે છે? પરિણામી ક્ષેત્ર E. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ મારે મેળવવું છે. તો જ્યારે પ્લસ Q ને કારણે P બિંદુ પાસે ક્ષેત્ર મેળવવા જશું ત્યારે આપણને આ અંતરની જરૂર પડશે. તો આ R અંતર છે, આ A અંતર છે. તો આ અંતર આપણને કેટલું મળશે? √r² પ્લસ a². આ એંગલ હું થીટા લઈ લઉં છું, આ એંગલ થીટા. તો આ બંને એંગલ પણ કેવા થશે? તો કે આ પણ થીટા થશે, આ પણ કેવો થશે? થીટા થવાનું છે. તો આકૃતિની રજૂઆત થઈ મિત્રો. હવે આપણે વાત કરીએ કે પ્લસને કારણે અને માઇનસને કારણે P પાસે ક્ષેત્ર કેટલા મળે છે. જો અંતર બંનેમાં સરખા છે, પ્લસ Q થી P નું અંતર અને માઇનસ Q થી P નું અંતર, અંતર કેવા છે? સરખા, એટલે મૂલ્ય પણ કેવા મળશે? સરખા મળશે. તો કે હવે P પાસે પ્લસ Q અને માઇનસ Q ને લીધે ક્ષેત્ર લખીએ આપણે તો કેટલા લખી શકાય? તો કે E પ્લસ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ ઇઝ ઇક્વલ ટુ KQ ના છેદમાં બંનેમાં અંતર કેટલું આવે છે? √r² પ્લસ a². પણ ક્ષેત્ર મેળવવા માટે છેદમાં શું આવે છે? અંતરનો વર્ગ. અંતર આ છે, આનો વર્ગ કરું મિત્રો. શું કરું છું? વર્ગ કરું. તો ફાઇનલ આન્સર શું આવે? r² પ્લસ a² આવશે. ક્લિયર થાય છે? આપણી પાસે આ રીતનું છે પણ આપણે શું એનો પણ વર્ગ કરવાનો છે. પરિણામ સ્વરૂપ આપણી પાસે આન્સર કયો આવશે? KQ ના છેદમાં r² પ્લસ a² મળશે. બંનેના મૂલ્યો કેવા મળે છે મિત્રો? સરખા મળે છે. બટ ડાયરેક્શન બંનેની કેવી હશે? અલગ અલગ હશે. કે પ્લસ Q ને કારણે ડાયરેક્શન ક્યાં મળે છે? આપણને P બિંદુ પાસે બહાર તરફ મળે છે અને માઇનસ Q ને કારણે ડાયરેક્શન ક્યાં મળે છે? અંદર તરફ મળે છે. આપણે જોઈએ છે પરિણામી. તો શું ઘટક સ્વરૂપમાં જવું પડશે મિત્રો? જોઈએ ઘટક સ્વરૂપમાં જવા માટે ધારો કે આપણી પાસે એક ક્ષેત્ર છે આ ડાયરેક્શનની અંદર છે. એ કયું છે? E પ્લસ. તેના બે ઘટકો પાડીએ તો એક આ ઘટક બનશે, એક આ ઘટક બનશે. આ એંગલ થીટા છે તો આ કયો ઘટક બને? E પ્લસ કોસ થીટા, ખૂણાની પાસેનો ઘટક. આ ઘટક કયો બને? E પ્લસ સાઇન થીટા, ખૂણાની સામેનો ઘટક બને. એ જ રીતે બીજી માઇનસને કારણે ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. તો માઇનસને કારણે મળતું ડાયરેક્શન અહીંયા છે, આ ડાયરેક્શનમાં છે, E માઇનસ. ઓકે, તો એના પણ બે ઘટકો પાડીએ. એક આ ઘટક સમક્ષિતિજ દિશાનો, એક શિરોલંબ દિશાનો. આ એંગલ થીટા આપેલો છે તો આ ઘટક કયો બને? E માઇનસ કોસ થીટા. આ ઘટક કયો બને? E માઇનસ સાઇન થીટા ઘટક બનશે. હવે મિત્રો કહેવાની વાત એ છે કે પ્લસ Q અને માઇનસ Q ને કારણે P પાસે એટલે કે આ બિંદુ પાસે જ્યારે તમે ક્ષેત્ર મેળવવા જાઓ ત્યારે આ જે સાઇન ઘટકો જે છે એની કિંમત જુઓ. E પ્લસ અને E માઇનસ સરખા છે. થીટા કેવો છે? સરખા છે બંને. તો આ બંનેની કિંમત કેવી આવશે? એક સમાન આવશે.
પણ દિશા કેવી છે મિત્રો? જુઓ અહીંયા, દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે લંબ દિશાના ઘટકો કેવા થશે? નાબૂદ થશે. માત્ર ને માત્ર આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની અસર કયા ઘટકને કારણે જોવા મળશે? cos ઘટકને કારણે જોવા મળશે. તેથી P પાસે કુલ ક્ષેત્ર, તો P પાસે કુલ ક્ષેત્ર લખીએ તો એ શું આવશે? E પ્લસ સદિશ E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પ્લસ E માઇનસ, બંનેનો સરવાળો છે ને, બંને એક ડાયરેક્શનમાં જ છે ને, બંનેનો સરવાળો ઇન્ટુ શું આવશે? cos થીટા. ખબર પડી? હવે આ તો મૂલ્યની વાત થઈ મિત્રો. અહીંયા આપણે કરેલું છે સદિશ. તો દિશા માટે ખાસ સમજવાનું કે આ P બિંદુએ આ બંને વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ કહેવાય? -q થી +q તરફ. એટલે કે આ કોની દિશા થઈ? ડાયપોલ મોમેન્ટ P ની દિશા થઈ. આ કોની દિશા છે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે, ડાયપોલ મોમેન્ટની દિશા છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ બાજુએ છે, એટલે શું આવશે અહીંયા? P કેરેટ પણ કેવું અહીંયા આગળ કરવું પડે? માઇનસ કરવું પડે મિત્રો. ખાસ સમજવા જેવી વાત, -P કેરેટ તમારે અહીંયા લખવું પડે, કે કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાએ છે. ક્લિયર થાય છે મિત્રો? હવે કિંમત મૂકીએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં KQ ના છેદમાં R² પ્લસ A² પ્લસ KQ ના છેદમાં R² પ્લસ A². cos થીટા છે મિત્રો, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ. હેલો, પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે A, કર્ણ એટલે R² પ્લસ A² રેસ ટુ 1/2 ઇન્ટુ P કેરેટ થશે. એટલે કે અહીંયા શું આવશે? 2KQ આવશે. હેલો, માઇનસ 2KQ ના છેદમાં R² પ્લસ A². આ સ્ટેપ એમનામ લખીએ. A ના છેદમાં R² પ્લસ A² રેસ ટુ 1/2 ઇન્ટુ P કેરેટ. હવે મિત્રો એક જુઓ તમે, આ બગડો એટલે કે 2, આ AQ, 2AQ એની જગ્યાએ હું લખી શકું છું P. હેલો, તો શું લખી શકાય? -KP ના છેદમાં અહીંયા કેટલા? R² પ્લસ A² ની કેટલી ઘાત છે મિત્રો? 1 ઘાત છે. અહીંયા કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. પરિણામે શું આવે? R² પ્લસ A² રેસ ટુ 3/2 ઇન્ટુ P કેરેટ આવશે. તો આ તમને ફાઇનલ ઇક્વેશન મળી ગયું. ક્યાં માટે? વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેનું સમીકરણ. -KP ના છેદમાં R² પ્લસ A² રેસ ટુ 3/2 ઇન્ટુ P કેરેટ. પરંતુ મિત્રો શું? પરંતુ કે ખૂબ મોટા અંતરે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય. કયા અંતરે? ખૂબ મોટા અંતરે. એટલે કે કહેવાનો મતલબ કેન્દ્રથી ખૂબ મોટા અંતરે ક્ષેત્ર મારે મેળવવું છે, R. તો R ની સરખામણીમાં એને શું કરી શકાય છે? અવગણી શકાય છે. પરંતુ R is very much greater than A માટે જો તમારે આ સમીકરણ લખવું હોય તો તમે શું કરશો? R² ની સરખામણીએ A² ને અવગણી દેશો તો તમારું સમીકરણ બનશે મિત્રો સદિશ E ઇઝ ઇક્વલ ટુ -KP ના છેદમાં અહીંયા A² ને અવગણો તો R² રેસ ટુ 3/2. તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ, ખાલી વચ્ચે R³ ઇન્ટુ P કેરેટ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ પણ તમારું ફાઇનલ ઇક્વેશન કે જેની મદદથી MCQ અને એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે કે ડાયપોલની વિષુવ રેખા પરના અથવા તો વિષુવ સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેના ઇક્વેશન -KP/R² + A² raised to 3/2 અથવા તો -KP/R³ into
પી કેરેટથી તમે મેળવી શકો છો. ક્લિયર થાય છે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભાર હતા આપણી પાસે, બિંદુવત વિદ્યુતભાર, તો બિંદુવત વિદ્યુતભારને કારણે ક્ષેત્ર છે એ કેટલા મળતા હતા આપણને? ઈ ચલે છે 1/r² મુજબ ઘટતું હતું. જ્યારે ડાયપોલ છે અહીંયા, તો ડાયપોલ માટે મિત્રો, ડાયપોલ માટે ક્ષેત્ર છે એ 1/r³ મુજબ છે એ ઘટે છે. કોના મુજબ ઘટે છે? 1/r³ મુજબ છે એ ક્ષેત્ર ઘટે છે. ક્લિયર થાય છે? ઓકે, તો આજે અહીંયા સુધીની ચર્ચા કરીએ છીએ. બંને સવાલ છે તમારા 3-3 માર્કની અંદર છે. પ્રથમ સવાલ જે હતો એ 2 માર્કનો સવાલ હતો. ઓકે, સારું.